તો આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। ભાવનગરમાં વહેલી સવારે માવઠું થયું છે। ભાવનગર શહેરના ચિત્રા, બોર તળાવ, કુંભારવાડા, દેસાઈનગર, રાજનગર સહિતના વિસ્તારમાં વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને થોડીવાર પછી વરસાદી ઝાપટું પણ વરસ્યું। વરસાદી ઝાપટાએ ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર। પાર્થ, ભાવનગરમાં કેવો માહોલ અને ક્યાં ક્યાં વરસાદ? જણાવું, ભાવનગર શહેરની શરૂઆત છે તે વરસાદથી થઈ છે। આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ત્યારબાદ કમોસમી માવઠું છે તે શહેરના વિસ્તારોની અંદર વરસ્યું હતું। આ સાથે જ જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ ગામો છે ત્યાં પણ કમોસમી માવઠું છે તે વરસ્યું છે। વાત કરવામાં આવે ભાવનગર શહેરની તો આકલોલ, જગાતનાકા, કુંભારવાડા, બોરતળાવ, નીલમબાગ, કાળિયાબીટ સહિતના જે વિસ્તારો છે કે જ્યાંના રોડ રસ્તાઓ પણ પલળી ચૂક્યા છે। શહેરના વહેલી સવારે જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જોકે આજે ભાવનગર શહેરનું પણ વાતાવરણ હજી પણ બદલાયેલું જોવા મળી રહ્યું છે અને હાલ કમોસમી જે વરસાદ વરસ્યો છે તેના કારણે ભાવનગર જિલ્લા અને શહેરના જે ખેડૂતો છે તેમની ચિંતાનો વધારો થયો છે અને હાલ પણ ભાવનગર શહેરનું જે વાતાવરણ છે તે બદલાયેલું જોવા મળી રહ્યું છે। જી, આભાર પાર્થ માહિતી આપવા માટે।